વડોદરામાં દશામાના મઢમાં દશામાનું વાહન એવું સાંઢળી તરીકે આપણે સૌ આસ્થા ધરાવીએ છીએ, ત્યારે આ સાંઢળીના આંખમાંથી સતત ઘીની ધારા વહી રહી છે તેવો ચમત્કાર થતા ભાવિક ભક્તોના ટોળા દર્શન કરવા માટે ઉમટી પડ્યા છે। ત્યારે આ સમગ્ર ઘટના સાચી છે કે ખોટી તેની વિગતે વાત કરીએ આ વિડીયોમાં। વાત કરીએ ભારતભરમાં 10 દિવસની દશામાનો ધર્મોત્સવ ઉજવણી ચાલી રહી છે, ત્યારે વડોદરામાં વાઘોડિયા રોડ ઉપર ડી માર્ટની સામે દશામાનો મઢ એટલે કે ધાર્મિક સ્થાનમાં વ્રતના બીજા દિવસે ષડયંત્રના ભાગરૂપે સવારે જ ભોવી સીતાબાના શરીરમાં આરતી વખતે માતાજી આવતા હતા। સાંઢણી આંખમાંથી અવિરત ઘી નીકળવાનો પરચો માતાજીએ આપ્યો હતો અને આ માતાજીનો ચમત્કાર વાયુ વેગે વાતોનો પ્રચાર થવાથી લોકોના ટોળે ટોળા એકઠા થવા લાગ્યા હતા। આ શ્રદ્ધાના માહોલમાં ભાવિકો ધન્યતા અનુભવવા લાગ્યા હતા અને ભોવી માએ આંખમાંથી નીકળેલા ઘીના 10 થાળી ભરી અને દર્શન માટે રાખી દીધી હતી। આ ભોવી કંકુનો પ્રસાદ તરીકે ભાવિક ભક્તોને ચાંદલા માટે આપવા લાગ્યા, પણ કહેવાય છે કે હોય શ્રદ્ધાનો વિષય તો પુરાવાની ક્યાં જરૂર છે, તેમ દર્શન કરી સૌ પોતપોતાના શક્તિ પ્રમાણે રૂપિયા પણ મૂકવા લાગ્યા હતા। ત્યારે દર્શન કરવા હોય તો લાઈનમાં વારો આવે અને માતાજીના દર્શન કરવા માટે 1 મિનિટ પણ દર્શન કરવાનો સમય આપવામાં આવતો ન હતો। મંદિરની બહાર રોડ ઉપર શ્રદ્ધાળુઓની લાઈનને કારણે પોલીસ તંત્રને રાખવાની ફરજ પણ બની હતી। ત્યારે સાંઢણીની આંખમાંથી ઘી નીકળવાની ઘટનાએ સમગ્ર ભારતભરમાં લોકોનું ધ્યાન ખેંચ્યું હતું। જાથાના કાર્યાલયે ઘીની ઘટના સંબંધી લોકોએ પૂછા કરતા હતા, ત્યારે માતાજીનો ચમત્કાર સાક્ષાત્કાર છે કે કેમ, ત્યારે ઘીનો પ્રસાદની ઊંચી કિંમતે રાખવામાં પણ આવશે અને ભૂમિના પ્રચારકોએ ઘી ઘરમાં રાખવાથી આદિ વ્યાધિ ઉપાધિ દૂર થઈ જશે તેવી જાત જાતની વાતો ફેલાવા લાગ્યા હતા, જેથી વિજ્ઞાન જાથાએ તેમની ખરાઈ કરવાનું નક્કી કર્યું। ત્યારે વિજ્ઞાન જાથાના ચેરમેન એવા એડવોક જયેશ પંડ્યાએ 3 વ્યક્તિને ખરાઈ કરવા માટે વડોદરા મોકલતા સમગ્ર હકીકત બહાર આવી હતી, જેમાં ભૂવી અને તેમના પરિવારને શંકાના દાયરામાં આવી ગયો હતો। ત્યારે સવારના 5 થી રાત્રિના 1 સુધી શ્રદ્ધાળુઓ દર્શન કરવા માટે આવતા હતા। ભાવિકોની લાઈન થતી હતી, ત્યારે યથાશક્તિ પ્રમાણે લોકો રૂપિયા પણ છે મૂકતા હતા અને ઘી નીકળવાની ઘટનાથી લોકોમાં કૌતુક હતું। આ તૂત ઉભું કરનારને જ ફાયદો જોવા મળતો હતો। જાથાના ચેરમેન જયેશ પંડ્યાના માર્ગદર્શન હેઠળ ટીમ મંદિરના ગર્ભગૃહમાં જઈને તપાસ કરી હતી, ત્યારે જેમાં ઘી મૂર્તિના ઉપરથી ઢોળવામાં આવ્યું હોવાનું સ્પષ્ટ થયું હતું। ભોવી તથા તેમના પુત્ર પોલીસ સમક્ષ કબૂલાત પણ આપી હતી કે લખાણમાં માફી પણ માંગી હતી અને મંદિરના પરિસરમાં રોજના હજારો શ્રદ્ધાળુઓ દર્શન માટે પહોંચતા હતા અને ચમત્કારના નામે દાન રૂપે મોટી રકમ ભેટ સ્વરૂપે છે એ લેતા હતા। લોકો બધેથી થાકે છે ત્યારે ધર્મનો આશરો લે છે અને અહીં લોકો ધર્મના નામે લોકોને પૈસા પડાવી અને તાગડધીના કરતા છે જોવા મળે છે। નમસ્કાર।